આ બાજુ આગળ આવો. વાછરડાને લઈને એટલે ચરાવવા જાય છે. ભગવાન કહે કે મારે કર્મ કરવું પડે, ભલે ભગવાન હોય તો એને કર્મ કરવું પડે. અને માટે જ કંઈક જ્યારે વાછરડાને ચરાવવા લઈ જાય અને એ સમયે આ ભગવાનને એનો નાશ કરવા માટે આઘાસુર આવે. આઘાસુર એટલે પાપ. જેની વૃત્તિ પાપમય હોય એને આઘાસુર કહેવાય. કે એ સમયમાં આઘાસુરો કેમ નથી, અત્યારે પણ આઘાસુરો છે. પેલાનું આમ થાય, પેલાનું આમ થાય, પેલાનું આમ થાય, પેલાનું આમ થાય. ભલે એને કઈ બગાડ્યું ના હોય તો પણ આમ થાય. એ કહે કે મને ક્યાં નર્મદા પરિક્રમા કરતો ત્યારે એ ગામમાં જવાનું થયું. લાક્ષસ કરીને ગામ આવે રાજપીપળાની બાજુ, અને એ ગામમાં એટલે ચાતુર્માસ કર્યો. એટલે એક મારા પાસે આવે કે બાપજી, મેં કહું બોલ ભાઈ શું કહેવાનું છે? કહે કે મારી બાજુમાં પેલાની 3 માળની બિલ્ડિંગ થઈ છે. મેં કહું સારું છે, એમાં શું ખોટું છે? પણ ના કહે કે જ્યાં સુધી મારી બિલ્ડિંગ 4 માળની ન થાય ત્યાં સુધી મને શાંતિ કઈ મળે નહીં. એને 3 માળની છે તો મારી 4 માળની બિલ્ડિંગ થઈ ગઈ. તો એવી રીતે માણસની વૃત્તિ છે કે બીજા કરતા વધુ મને જોઈએ. એનું નામ છે આઘાસુર. એ વાત યાદ રાખો. અને આમ કરતા કરતા જ્યારે આઘાસુર આવે એટલે બધા બાળકો જોયું કે આ કોણ છે? ભગવાન કૃષ્ણ ગયા ને એના મુખમાં પ્રવેશ કરે ને એને ફાડી નાખે, એનો વધ કરો. અને આઘાસુરને મુક્તિ આપીને પછી ભગવાન કૃષ્ણ એટલે કે એક બાળકોને કહે કે ચાલો આપણે વન ભોજન કરીએ આજે. અને વન ભોજન કરવાનું એટલે કોઈ ખીર લાવે, કોઈ પૂરી લાવે, કોઈ માલપુડા લાવે, કોઈ ભજીયા લાવે, કોઈ પછી પાથરા લાવે. હા, દરેકના ઘેરથી કંઈ ને કંઈ લાવવાનું. હો, એમને ખાલી હાથે નહીં આવવાનું. મારા ઘેરથી પણ લાવ્યું છે. મારા ઘર માખણ બહુ થાય છે એટલે માખણ લઈ આવ્યું. પણ દરેકના ઘેરથી કંઈ ને કંઈ લાવવાનું, ખાલી હાથે કંઈ આવવાનું. એટલે ભગવાનને મળવા જવાનું હોય તો ખાલી હાથ કોઈ દાડે જવાનું નહીં. આપણે મંદિરમાં જઈને ભાગવતો કેવું સારું કહે, ગુરુ ગ્રહે દેવ મંદિરે રિક્ત હસ્તમ ન ગચ્છેત. ગુરુના ઘરમાં જવાનું હોય, કા દેવના મંદિરમાં જવાનું હોય, કા કોઈના ઘેરમાં જવાનું હોય. તમે કોઈના ઘરમાં પૂર્ણ થઈ જાઓ એટલે ખાલી હાથ જવું જોઈએ. હાથ હલાવતા ખાલી હાથે ના જવું જોઈએ. ભલે તમે 2 કેળા લઈ જાઓ, 2 ચોકલેટ લઈ જાઓ, બીજું કંઈ લઈ જાઓ, પણ કંઈ ને કંઈ લઈ જવું જોઈએ. ખાલી હાથ ના ગુરુના ગ્રહે, ના દેવ મંદિરે, અને ના કોઈના એટલે કે ઘેર જાઓ તમે સગા વાલાના, ત્યાંય પણ રિક્ત હસ્ત ન ગચ્છે. તો ખાલી હાથે જવું નહીં, એવો નિયમ છે. નહીં તો ઘણા એમ કે હા આવ્યા, ઠાલા આવ્યા છે, કશું લાયા નથી. હા, એવું થાય છે. પછી ત્યાં માન ના વધે. પણ તમે 2 કેળા લઈ જાઓ કે ભાઈ નહીં, કાંઈ 2 ચોકલેટ લઈ જાય છોકરાને આપો તો કે ના ના ભાઈ માણસ સારો થયો, કંઈ ના કંઈ લાગે. એવું છે. ભગવાન કંઈ કહે જો મારા વન ભોજન તો કરવાનું છે, પણ દરેકને કંઈ ના લઈને આવવાનું છે. હા, હવે બધા જ લે આવે, પણ શાંડિલ્યને પુત્ર એટલે કે એક ગરીબ છે. એના ઘરમાં કંઈ નથી.
કેમ કે એના બાપા છે દિવસભર પૂજા પાઠમાં રહે, ક્યાંક માગવા માટે જતા નથી. કોઈક આપી જાય પ્રેમથી એટલે કે એને ગ્રહણ કરે. બાકી એમ નથી કે કોઈના પાસે માગવા જાય કે મને આમ આપો આમ આપો, આમ ના અયાચક. અને હવે જ્યારે શાંડિલ્યનો પુત્ર વિચાર કરે કે મારે શું કરું, ઘરમાં કઈ છે નહીં, અને કહ્યું ઘમાં આજે કનૈયાએ કોઈ દિવસ કનૈયાએ કશું માગ્યું? અરે આપનારો છે શું માગે પણ એ તમારી પરીક્ષા કરે. હા, એ શું કરે? પરીક્ષા કરે કે કેટલો ભાવ છે તમારી અંદર. અને કહે કે માં મારે કનૈયા પાસે જવું છે પણ ખાલી હાથે નહીં જવું. એટલે આપણા ઘરમાં કઈ હોય તો આપજે. હવે માએ જોયું કે ઘરમાં કઈ છે જ નહીં. અને એ સુશીલ હતી, એની માં શાંડિલ્યની પત્ની, કે કોઈના પતિદેવને પણ ના કહે કે આ ખૂટી ગયું, આ ખૂટી ગયું, આ ખૂટી ગયું, એવું કોઈ દિવસે ના કહ્યું. જે કંઈ હોય એના પર ચલાવ. પણ જ્યારે જોયું કે ઘરમાં કઈ છે નહીં એટલે થોડી ખાટી છાશ પડી હતી માટલામાં. પેલા માટલામાં થોડી ખાટી છાશ હતી. લે કંઈક હાલી જાય અને આવે બધા પેલા જંગલમાં વાછરડા ચડાવે એટલે બધા બેઠા છે ગોળ કુંડાળામાં. કનૈયા વચમાં બેઠો છે. કોઈ કનૈયાને એના હાથમાં જલેબી આપે, કનૈયો ખાય. કોઈ માલપુડા આપે, કનૈયો ખાય. કોઈ ભજીયા આપે, કનૈયો ખાય છે. અને જ્યારે દરેકમાં આપે પણ આ જે છે કોણ? શાંડિલ્યનો પુત્ર કહે છે કે હવે આ કનૈયાને કોઈ માલપુડા ખવડાવે, કોઈ ભજીયા ખવડાવે, કોઈ ખીર ખવડાવે, કોઈ પછી શું બીજું પદાર્થો ખવડાવે. મારા પાસે તો કશું ખાટી છાશ છે, કેવી રીતે? એટલે એ શું કરવા લાગ્યો? ખાટી છાશ પીવા લાગ્યો. અને પીવા લાગ્યો એટલે કનૈયાએ જોયું કે આ છાશ પીએ છે. એટલે કનૈયા દોડીને ગયા અને એની હેઠી છાશ પીવા લાગ્યા. તું બહુ લોભી છે. તારી માએ આ છાશ મારા માટે આપી, ભલે ખાટી હોય તો ખાટી. કેમ કે ભગવાન ગીતામાં કહે પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો ભક્ત્યા મે પ્રયચ્છતિ. ભગવાન એમ ગીતામાં કહે કે મને તમે માલપુડા ધરાવો, રાજી થયું એવું નથી હો. તમે મને 56 ભોગ ધરાવો તો એનાથી રાજી ન થતો. ભાવથી તમે શું આપો મને? ભગવાન ભાવના ભૂખ્યા છે. અને જ્યારે કૃષ્ણ પેલી ખાટી છાશ પીવા લાગ્યા એટલે આ બાજુ બ્રહ્માજીએ જોયું કે આને તો બધા પરમ બ્રહ્મો કહે છે, આ પરમાત્માનો અવતાર છે ને આ પછી હેઠું ખાય. ભગવાન કોઈને હેઠું ખાય ખરો? ખાય ભગવાન. ભાવ હોય. સબરીના હેઠા બે ખાધા ભગવાન. અને માટે બ્રહ્માજી શું કરે કે ચાલો આની પરીક્ષા લો. અને આ બધા અમારા કનૈયા વચમાં બેઠા છે કે ડોહા આવજો. હા, બ્રહ્માજી કેવા છે? ડોહા છે ને. હા, એ દાદાના દાદા છે. આવજો, કઈ વાંધો નહીં, આવો. અને જ્યારે આવો તો આ બાજુ બ્રહ્માજી શું કરે કે પેલા વાછરડા જે પેલા જમા કરવામાં બેઠા છે. અને વાછરડા ચડતા ચડતા દૂર ગયા એટલે બ્રહ્માજી પેલા વાછરડાને લઈને બ્રહ્મલોકમાં ગયા. અને જ્યારે બ્રહ્મલોકમાં ગયા આ ગોપો બાળકો કહે કે આપણા વાછરડા તો કઈ દેખાતા નથી, ક્યાં ગયા? કનૈયા કહે કે કઈ વાંધો નહીં, હું એ વાછરડાને લઈ આવું.
એ તો જાણે છે કે આ જે છે બ્રહ્માજીને કરતું છે, ડોહાને કરતું જ છે. હા, એને બધું કર્યું છે. હા, આ બાજુ એટલે કે કનૈયા પેલા એને શોધવા માટે ગયા છે વાછરડાને. આ બાજુ પેલા ગોપ બાળકોને લઈને બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગયા. અને હે પરીક્ષિત, જ્યારે બ્રહ્મલોકમાં ગયા એટલે કનૈયા જાણે કે હા ડોહાને બધું કરતું થશે. હો, અને પછી અમારો કનૈયા જેટલા વાછરડા હતા એ વાછરડાનું રૂપ ધારણ કરે, પછી જેટલા ગોપ બાળકો હતા ગોપ બાળકોના રૂપ ધારણ કરે. અને આમ પછી એટલે કે બધા વાછરડા પેલા ભગવાન રૂપ જે થયા તે ઘેરા આવે. અને આ બાજુ એમ કરતા 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 1 વર્ષ થયું. કેટલા વર્ષ થયા? 1 વર્ષ. હે બ્રહ્માજી વિચાર કરે કે આ બધા ગોપ બાળકોને તો હું લઈને આવ્યો છું, આ ગાયના વાછરડાને હું લઈને આવ્યો છું, પણ આ તો કઈ મારી ખબર જ લેતો નથી. પછી ભગવાનને થયું કે હા બ્રહ્માજીને અભિમાન થયું એટલે ભગવાન એક દિવસ બ્રહ્માનું રૂપ ધારણ કર્યું. અને બ્રહ્માનું રૂપ ધારણ કરીને એટલે બ્રહ્મલોકમાં ગયા. દરવાજા પર દ્વારપાલને કે જો આજકાલ નકલી બ્રહ્મા બહુ થયા છે. હો, નકલી બ્રહ્મા બહુ થયા છે. હા, એટલે એ ફરે છે ને એ આવીને એમ કે હું જ બ્રહ્મા, હું જ બ્રહ્મા. અને એટલે હવે કોઈ એમ આવીને કહે કે હું બ્રહ્મા, એને બરાબર મેથી પાક આપો. જો કૃષ્ણ કનૈયા એને બરાબર મેથી પાક આપજો. અને આમ કહીને ભગવાન તો ગયા બ્રહ્માજીના લોકમાં સિંહાસન પર જઈને બેઠા. અને આ બાજુ બ્રહ્માજી એનું કામ પતાવીને જ્યારે પાછા આવ્યા એટલે પાછા આવી ગયા. એટલે કે પેલા બ્રહ્માજી આવ્યા એટલે દ્વારપાલો કે તું છે કોણ? તો કહે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મા છું. તમે જાણતા નથી મને? ના ના, કંઈક આમ બ્રહ્મા તો અંદર છે. હું તમે તો નકલી બ્રહ્મા છો, તમે કે અસલી બ્રહ્મા નથી. આ જેવું થઈ કંઈક હું બ્રહ્મા છું, બ્રહ્મા છું, બ્રહ્મા છું, બ્રહ્મા છું. અને આવી રીતે કે જ્યારે એમ કહે કૈલાસપુરજી આવી ગયા છે, બિરાજો અહીં આવી. અને આવી રીતે જ્યારે કહે પેલા દ્વારપાલાને, તો દ્વારપાલ કહે કે ના, असली બ્રહ્મા તો અંદર છે. ભગવાન કૃષ્ણ અધિષ્ઠાન છે. ભગવાન કૃષ્ણ કોણ છે? અધિષ્ઠાન છે. અને આ સર્વ જગત બ્રહ્માંડ એના અંદર કલ્પિત છે. અને માટે જ્યારે એમ કહ્યું એટલે પેલા બ્રહ્માજીને બરાબર કૂટે. અને બરાબર કૂટે પકડીને પછી અંદર લઈ ગયા છે. ભગવાન પોતાનું રૂપ ધારણ કરે છે કે બ્રહ્માજી કે મારી પરીક્ષા લેવા આવ્યા તમે? એટલે કે કોઈ પણ દિવસે ભગવાનની કે કોઈ સંતની કે કોઈ બ્રાહ્મણની પરીક્ષા લેવી નહીં તો શું ખાવું પડે? બોલો, મેથી પાક. બ્રહ્મા જેવું મેથી પાક ખાવો પડે. એટલે કોઈ દાડે કોઈની પરીક્ષા લેવાની નહીં. હો, ઠીક છે, આપણી ઈચ્છા હોય તો બે હાથ જોડીએ, ના ઈચ્છા હોય તો આમ ફરીને જઈએ. ઘણા આમ ફરીને જતા હોય. કોઈ સંત દેખાય, બ્રાહ્મણ દેખાય, કોઈ સજ્જન પુરુષ દેખાય, આમ ફરીને જાય. પણ એ સારું છે. હું કેમ કે સામે આવે તો અપશકુન થાય. અને આવી રીતે બ્રહ્માજીને બોધપાઠ આપીને
તો ભગવાન એક દિવસે શું કરે, ચાલો આપણે રમત રમીએ. રમવાની ઈચ્છા કરે, અને રમવાની ઈચ્છા કરે એટલે કે આજે જમુના કિનારે એક કાલિંદી નામનો ધરો આવે, અને ત્યાં જઈને એટલે કે ભગવાન કહે કે ચાલો આજે આપણે રમત રમીએ. પછી આજકાલ પેલી હોકી રમે ને, હોકી કે આજકાલની થોડી છે, ત્યાં ભગવાન પણ હોકી રમતા હતા. એક દંડો રાખે અને પેલા આપણે શું છે કે કપડા હોય એનો દોડો બનાવે, પછી એને મારે જોરથી, અને જે પછી મારે પછી બીજા ટીમને એને પકડવો પડે હદની અંદર ના પકડે તો પછી બીજી વખત એનો જ વારો આવે. આમ રમતા 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 અને કનૈયાનો વારો આવ્યો પકડવાનો, અને પેલા દડો મારે બીજા પાર્ટ એટલે દડો જઈને પેલા કાલિયા ડોહમાં પડ્યો. કાલિંદી ડોહ કાલિયા ડોહ એમાં પડ્યો, અને એમાં જઈને પડ્યો એટલે પેલા ગોપ બાળકો કે કનૈયા હવે તારો વારો છે, એને લઈ આવજો તું. આ દડો એમાં ગયો હોય તો તારો વારો છે, એમાંથી લઈ આવજો તું. કનૈયા કે ભલે લઈ આવ, એમાં હું. હવે કનૈયા કૂદ્યા છે પેલા કાલિંદી ડોહમાં, અને એમાં રહેતો હતો કાલિયો નાગ. હવે જ્યારે ભગવાન ભૂસકો મારે, હવે ભગવાન ભૂસકો મારે તો આમ કઈ સામાન્ય ભૂસકો ના હોય. હા, આખી ધરતી આખો ડોહો કંપાયમાન થઈ ગયો. અને પછી આ કાલિયા નાગ ઊંઘતો હતો, એના રાણીઓ સાથે ઊંઘતો હતો. અને જ્યારે ઊંઘતો હતો ત્યારે ધબાકો થયો, જોરદાર ધબાકો થયો કે મારા આ જે એરિયામાં કોણ આવ્યું, કોને પ્રવેશ કર્યો, અને એ પણ મારી આજ્ઞા વગર. આ છે મારું છે, અને મારી આજ્ઞા વગર પ્રવેશ કર્યો એટલે જાગી ગયો. અને પછી શું કરે કે ભગવાનને પકડવાનો પ્રયત્ન કરે. કનૈયા પછી જ્યારે આમ વીંટાળે, કનૈયા નાના 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 થતા જાય છે. હા, નાના. અને એ રીતે કહે કે જ્યારે આ કાલિયા નાગ કનૈયાને એટલે કે ભરડામાં લેવા માંગે છે, તો પછી ઠીક છે, ભગવાન કૃષ્ણ કે હવે તને હું પાઠ બનાવું. પછી ભગવાન પોતાના શરીરને એટલું ફૂલાવે કે એને નસે નસ તૂટવા લાગે. અને જ્યારે એને નસે નસ તૂટવા લાગી એટલે આ નાગરની પત્ની છે, તો નાગની પત્નીએ એમ હાથ જોડીને કહ્યું, કહે બાળક તું કોણ છે? અને પેલા નરસિંહ મહેતાએ બહુ સારું ભજન ગાયું, જળ કમળ છાડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. હે કાના, તું આને છોડીને જતો રહે ને તમને બાળ હત્યા લાગશે. તું કેમ આવ્યો? કે તારા માએ તને કાઢી મૂક્યો છે ઘરમાંથી, કે તારી સાવકી માં છે એને કાઢી મૂક્યો છે? નહીં રે નાગનો, કહે નાગન તો મારા માને નથી કાઢ્યું, પણ શું થયું કે મારે જુગટું રમવાની ટેવ છે, જુગાર રમવાની ટેવ છે. અને જુગાર રમવાની ટેવ છે એટલે કે પેલા કંસમાં સભામાં ગયા, જુગટું રમતા નાગનું શીશ જ હાર્યો. અને પછી પેલા જુગટું રમતા
એટલે કે પેલા એ કહ્યું કે ભાઈ જુગાર તો રમે પણ તું હારી જાય તો કંઈક પેલા કાળિયા નાગનું જે માથું છે એ કાપીને એમને આપજે. અને આ જ્યારે એમ કહ્યું કે આનું જે માથું કાપીને મારે લઈ જવાનું છે, અને પછી એમ કહે કે ભાઈ તને 9 લાખ આને હાર આપો, હાથું લઈ જાવ. બોલે ના ના, એ 9 લાખનો હાલ કઈ કામનું નથી. હા, મારે ત્યાં નાગનું શીશ જ જોઈએ. અને હે પરીક્ષિત, જ્યારે આ વાર્તા એટલે કે પેલા નંદા બાબા જશોદાએ સાંભળે છે, બધા દોડતા દોડતા આવે છે, બધા હાય હાય કરે છે, હાય હાય કરે છે. હવે શું થશે? કનૈયો મરી જશે. અરે આ કનૈયો તો કાળનો પણ કાળો છે, એને કોણ મારી શકે? એને કોઈ નહીં મારી શકે. અને એવી રીતે એટલે કાળિયા નાગને એના ફન ઉપર નાચવા લાગ્યા. બધાને હાશ વળ્યું. અને કાલિયા નાગને કહે કે તું એક કામ કર કે આ કાલિયા ધરો છે છોડીને જતો રહે. પણ કાલિયા નાગ કહે કે ભગવાન વાત એમ છે કે આ જો ધરો છોડીને હું જાઉં તો આ ગરુડો મને ખાઈ જશે. હો, આ મને કઈ જીવતો મૂકે એમાં નથી. અને માટે જ તમે મને શું છે કે અહીંયા રહેવા દો. પણ ભગવાન કૃષ્ણ કહે કે મારા પગલા પડે છે, તારી છાપ પડી છે, એટલે હવે ગરુડ તને કઈ કહે છે? ગરુડ તો મારો સેવક છે, એ તને કઈ કહેશે નહીં. અને આમ કરતા કરતા કનૈયા મોટા થયા છે. અને મોટા થયા એટલે કાવ ગોપીઓ માખણ દહીં છાછ વેચવા માટે જતી હોય ને, તો આ કનૈયાને કહે કે ગોપીઓ, તમે તો તમારા બાળકોને કશું ખવડાવતા નથી, બધું વેચી દો છો. પેલા બાળકોને ખવડાવવાનું પછી વેચો. આજકાલ પણ એવું થયું છે. દૂધ કાઢે એટલે બધું ડેરીમાં ભરી આવે, ઘરમાં ચાય માટે ના રાખે. બોલો કૃષ્ણ કનૈયા. એકના ઘેર ગયા, અમે કોઈ ચા બનાવજો. બોલે બાપને દૂધ તો ડેરીમાં ભરી દીધું, ચા માટે થોડું રાખ્યું હતું, એમાં ચા બનાવીને પી ગયા. કઈ વાંધો નહીં, પડીકે લઈ આવો. પેલા પાર્લરમાંથી દૂધનું પડીકું, પોતાના ઘરનું દૂધ ચોખ્ખું દૂધ ડેરીમાં ભરે અને પછી ભેળસેળવાળું પેલું પડીકાનું દૂધ ઘેર લઈ આવે, પછી ચા બનાવે. આવું થયું છે. એટલે કનૈયાએ કહ્યું કે હા, તમે ગોપો બાળકો છે એને ખવડાવો કેવા છે? હા, લાકડા જેવા દેખાય છે. તમારા ઘરમાં દૂધ થાય, દહીં થાય. પછી કનૈયા શું કર્યું? પેલા કંસ છે ને, એને ઓર્ડર છે કે ઘરમાં એક ટીપું પણ દૂધ દહીં જે રાખશે એને હું મારી નાખીશ. એની ઓર્ડર છે. અને જીવ તો સોનો હાલો હોય છે. તો કનૈયા કહે કે કઈ નહીં, તમે આપો બાળકોને. નથી આપતી, ઠીક છે, પછી મારા પાસે બીજો ઉપાય છે. હવે કનૈયા બધાને ભેગા કરે, દામા સુદામા વિદામા બધાને ભેગા કરે. કહે કે ભાઈ આપણે એ કામ કરવાનું છે. કયું કામ કરવાનું છે? કે તમારી માં બધું દૂધ વેચી દે, દહીં વેચી દે, ઘી વેચી દે, અને આપણે તો સૂકો રોટલો ખવડાવે. એના સાથે ના દૂધ હોય, ના દહીં હોય, ના એના પર ઘી લગાડે, સૂકો રોટલો ખવડાવે. પછી આપણે કામ કરીએ. બોલે શું કામ કરીએ? આપણે ચોરી કરીએ. કહે કે કનૈયા પકડાઈ જાય તો? અરે તે પકડાઈ જાય, પણ મારા પાસે એક મંત્ર છે, સાફલ્યમ સાફલ્યમ. એ મંત્રનો જાપ કરો એટલે કોઈ આપણને પકડી શકે. માટે જ એમનું એક નામ પડ્યું ચોરણામ અગ્રગણ્ય. ચોરાણામ અગ્રગણ્ય. આમાં આનો બહુ ગહન અર્થ થાય છે.
માખન એટલે મન. આ ભાગવતમાં શબ્દનો અર્થ લેવાનો ના હોય, લક્ષાર્થ લેવાનો હોય. ઘણા કંઈક આ ભગવાન થઈને માખણ ચોરી કરે, દહીં ચોરી કરે, ઘી ચોરી કરે. અને આ ભગવાનની ભાઈ લીલા છે કે સાફલમ સાફલમ કહેવાનું ને આપણું તમારા ઘરમાં જે દૂધ દહીં છે ખાવાનું. હવે ગોપી રોજ ફરિયાદ કરે જશોદાને આવીને કે તું આ તારા દીકરાને હાચવજે, આ બગડી જશે, આ બગડી ગયો છે. કેમ કે અમારા ઘરમાં આવીને કે માખણ દૂધ દહીંની ચોરી કરે, પછી તમે ઉપર મૂકો ને એને પહોંચી નાખીએ. તો કહે કે અમે ઉપર મૂકીએ, પણ આ ગોપ બાળકો એક પર એક ચડીને પછી માટીને લઈ લે. અને જો હાથમાં ના આવે તો આટલી લાંબી લાંબી લાકડી નાખીને ફોડી નાખે. બોલ કૃષ્ણ કનૈયા. આ તો આવું આવું કામ કરે, આવું આ બગડી જશે, એનાથી સુધાર. પછી કનૈયા કેમ એમાં ઘર ચોરી કરવા? ભલે માં હું કે કોઈ દિવસે ચોરી કરવા ગયો જ નથી. હા, ગયો હોય તો મને પુરાવો આપો. તમે કોના ઘર મને પકડીને બતાવો કે કોના ઘરે ચોરી કરવા ગયો. માં આપણા ઘરમાં કઈ ઓછું છે? આટલા હાંડલા ભરે છે, માખણના, દૂધના, દહીંના. તો બીજાના ઘરમાં ચોરી કરવા શું જવું? અને એમ કહ્યું એટલે કંઈક પ્રભાવતી નામની ગોપી હતી. પ્રભાવતી નામની ગોપીએ કોઈ ઠીક છે કનૈયા, અને એ સુદામાની માં હતી, દામાની માં. અને એવી રીતે કહે કે જ્યારે પેલા કહે કે આજે એને પકડીને બતાવો. પછી કનૈયાને થયું કે આજે મારે લીલા કરવી છે. અને એટલે કે પ્રભાવતીના ઘેર ગયા. ઘેર જઈને પછી બધું માખણ દૂધ ખાય અને મુખ પર ચોપડ્યો, કનૈયાના મુખ પર. અને પ્રભાવતી આવીને એને પકડે, કનૈયાને હાથ પકડે. કનૈયા કહે કે જવા દે ને આજના દિવસે. હા, તો પેલી જ વખત તારા ઘરમાં ચોરી કરી અને તો બહુ થોડું થોડું ખાધું છે, બહુ નથી ખાધું, આજ જવા દે ને. તું તો બહુ દયાળુ છે, તું કૃપાળુ છે. કનૈયા પછી એને બનાવે. પણ પ્રભાવતી કે ના ના, આજે તો તને પકડીને જશોદા પાસે લઈ જવું. કે અમે કંઈ ખોટું બોલતા નથી, પણ તારો દીકરો છે એ દીકરો ખોટું બોલે છે. અને જ્યારે એમ કહ્યું તસ્ય પુત્ર, તારો પુત્ર છે એ ખોટું બોલે છે. હા, આજે બતાવો. કનૈયાનો હાથ પકડ્યો અને આમ ચાલવા લાગ્યો. કનૈયા કહે કે હે પ્રભાવતી, હું તો નાનો બાળક છું, મને મારો હાથ દુખે જરા. હા, તું એક કામ કર, મારો જમણો હાથ જ છોડીને ડાબો હાથ પકડ. અને પ્રભાવતીને કહ્યું ઠીક છે. અને બાજુમાં એનો દીકરો બહુ તો દામા. કોનું બહુ તો? દામા. અને કઈ દામા અહીંયા પછી પોતાને હાથ છોડાવીને દામાનો હાથ પકડાવી દીધો. બોલ કૃષ્ણ કનૈયા. દામાનો હાથ પકડાવી દીધો. અને આમ ચાલતા 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 જશોદાના પાસે આવે. અને જશોદાને કહે કે હે જશોદા, જો આજે મેં એને રંગે હાથ પકડ્યો. આજે શું કર્યું કે મેં રંગે હાથ પકડ્યું છે. આજો આ ચોરી કરે છે, આના મુખ પર માખણ ચોટ્યું છે, મારા ઘેર ચોરી કરે છે. તો કેમ કનૈયા, તું ચોરી કરો કે નામ આવો, ચોરી કરવા જ નથી ગયો, પણ માખણ કેમ ચોટે છે મોઢા પર? તો કે માતે માખણ ચોરી કર્યું. મૈયારી મોરી મેં નહીં માખણ ખાયો,
माँ मैं माखन नहीं खाया, मैं नहीं माखन खाया, मैं माखन પછી આ તારા મોઢા પર ચોટે છે ગ્વાલ બાલ સબ બેર પડે હે બરબસ મુખ લીપટાયો અને મને પકડવા માટે કે આજ ગોપ બાળકો છે મારા મોઢા પર ચોપડી દીધું તો એમાં હું શું કરું? આટલા બધાનું હું એકલો તો શું કરું? અને જ્યારે પ્રભાવતી કહે જો આને હું પકડીને લાવી છે, હવે પ્રભાવતીને કહે કે તું જરા આંખ ખોલીને તો જો કોને પકડી લાવે. પ્રભાવતી જોયું તેના દીકરાનો હાથ છે એના હાથમાં. પછી પ્રભાવતી કહે કે આને કઈ પહોંચી વળાય એમાં, આને ના પહોંચી વળાય, હો આને ના પહોંચી વળાય. હા પકડ્યો તો મેં એને, પણ આ કેવી રીતે બદલાઈ ગયો તો એ જાણે. પરમાત્માને બુદ્ધિ વખતે બુદ્ધિ વડે પકડાઈ શકાતો નથી. બુદ્ધિને પકડવામાં જાય એટલે અમારો ઉપનિષદ એમ કહે ન તત્ર બુદ્ધિર ગચ્છતિ. ઉપનિષદ એમ કહે કે ન તત્ર વાંગ ગચ્છતિ ન મનો ન વિદ્મો. વિદ્મો એટલે બુદ્ધિ. એ જે આત્મા છે, પરમાત્મા છે, કૃષ્ણ પણ એ છે, રામ પણ એ છે, શિવ એ છે, એક જ છે, અનેક નથી. આ પરમાત્મા એક છે પણ અનેક રૂપ રૂપાય વિષ્ણવે. પ્રભુ વિષ્ણુને અનેક રૂપ છે, ઘણા રૂપ છે. ગમે નામ તેને તમે પુકારો, રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, હનુમાનજી, અનેક નામ છે. ગમે તે નામ પુકારો. ઘણા એમ કોને કહે કે તમારા ભગવાન તો ઘણા છે, કયા નામથી પુકારાય? ગમે તે નામથી પુકારાય, વાંધો નહીં. એ એક જ છે, એના નામ ભલે અનેક છે. તો એવી રીતે કહે કે જ્યારે પ્રભાવતીને કહ્યું આ તારો દીકરો દામા છે, એટલે પ્રભાવતી કહે હે જશોદા આને તો કઈ પહોંચવા એમાં નથી. અને આ પ્રમાણે જ્યારે કહ્યું એટલે જશોદા એક દિવસ કહે કે કનૈયા તો આ શું કરવા કરે છે? આપણા ઘરમાં માખણ, દહીં, છાશ આ કઈ તો ઓછું તો નથી, બહુ છે. કનૈયા પછી પ્રગટ નથી કહેતા, મનમાં કહે કે માં આપણા ઘરનું માખણ છાશ મને તો ભાવતું નથી. આ ગોપીઓને જે માખણ છાશ દે છે એ ભાવે છે. કેમ કે આ ગોપીઓ એટલા માટે મારું દર્શન કરવા માટે જ કહે કે આ બધા નાટક રચે છે. અને પછી કેવું કે ક્યારેક હું રસ્તા પર જતો હું તો મને એમ કહે કે હે કનૈયા અહીંયા બચે હું જોઉં તો કહે કે આ છાનનો ટોપલો ઉપાડીને મારા માથા પર મૂક. તો પછી હું એને પૂછું કે ભાઈ જો હું મફત મજૂરી કંઈ કરતો, મફત મજૂરી નથી કરતો, મને કંઈ ના કંઈ મળવું જોઈએ. બોલે કઈ વાંધો નહીં આપી દઈશ. બોલે જો એક ટોપલો ઉપાડું એટલે કે એક માખણનો ગોળો મળવો જોઈએ મને. બે ઉપાડે તો બે. અને પછી તમારે શું કરવાનું? એક ઉપાડો એટલે મારા માથા પર પેલા છાનનું ટપલું કરવાનું, એ ટીપકું કરવાનું. હો આમ જેટલા ટીપકા થાય એટલા ગોળા તમારે આપવાના. અને પછી આ બેમાની કરે. હા મેં 10 પેલા ટોપલા ઉપાડ્યા હોય તો કંઈક એના 5 જ ઉપાડ્યા, આમ બેમાની કરે. હવે મારા ભાગના 5 ટોપલા એના ઘેર તું ચોરીને કરી લે આવું તો એમાં હું શું ખોટું કરું? કનૈયા કે શું ખોટું? એમાં કંઈ ખોટું કરું છું? હા મારા મજદૂરીના પૈસા લઉં છું. મારી જે મજદૂરી ઠરાવ થયો અને ઠરાવ થયો એ પ્રમાણે જ હું લઉં છું. એટલે આ સીધી રીતે ને આપે તો મને ચોરી કરવી પડે. અને આમ કરતા કરતા કરતા
એક દિવસ એટલે કે આ જે કનૈયો છે, આ કનૈયો ઘરમાં રમે છે અને જશોદા શું કરે છે, કનૈયાનું ચિંતન કરતા કરતા કનૈયાને શું ભાવે એ વિચાર કરે છે. આપણે જેની સેવા કરવાની હોય એની શું ભાવે છે એનો વિચાર કરવો જોઈએ. નહીં તો કોઈ ડાયાબિટીસ વાળો હોય ને તમે કહો કે અમે લાડવા બના છે બહુ પ્રેમથી દેશી ઘીના ખાઓ, એ ના ચાલે. એને શું ભાવે છે? સેવા કરવાની હોય તો પછી એને પૂછવાનું તમને શું ભાવે છે. આ સેવકનો ધર્મ છે. એક વખત મને યાદ છે, અમારા ગુરુજી કહેતા હતા, કે એક દિવસ એક ભાઈના ઘરમાં એના ગુરુજી આવ્યો. ઉનાળાના દિવસો, ભયંકર ગરમી, અને જ્યારે ભયંકર ગરમી છે એટલે ગુરુજી આવે એટલે ગુરુજીને પેલા આવે ઘરમાં બેસવા માટે આસન આપે. અને થોડા સમય પછી ગુરુજીને ઠંડા પાણીથી, માટલાના પાણીથી સ્નાન કરાવે. ઠંડા પાણીથી, ગરમીના દિવસો છે ને, ગરમીના દિવસો તો ગરમ પાણીથી સ્નાન તો ન કરાય, મજા ના આવે, એટલે ઠંડા પાણીથી સ્નાન કરાવે. પછી ગુરુજીને માટે સારું સારું જમવાનું કરે અને ગરમીના દિવસોમાં એને છાશ પીવડાવે. છાશ પીવે એટલે પેટમાં ઠંડક થાય એટલે ગરમી ઓછી થાય. અને એના સામે એક રહેતો તો ગોવાળ, એને સામે, ઘરની સામે હો. એને જોયું કે આના ગુરુજીની સેવા કરજે, બહુ સારી રીતે કરે છે. આમ સંજોગ વશાત એના ગરજી ફરતા ફરતા, શિયાળાના દિવસો હતા, માઘ માસના હો, એના ગરજી ફરતા ફરતા એના ઘેર આવે. જ્યારે ફરતા ફરતા આવે એટલે ગુરુજીને બેહાડે. પછી માટલાના પાણીથી સ્નાન કરાવે. ગુરુજી કે આ મૂર્ખા કે આ શિયાળો છે, આનાથી ઠંડા પાણી, ગરમ પાણી, ભલે તમને ખબર ના પડે. પેલા ભાઈ એના ગુરુજીની સેવા કરી, એને ઠંડા પાણીથી નવડાવ્યું. હા, એટલે તો તમને ઠંડા, પણ મારા દાંત કકડે છે, મને ટાઢ વાગે છે. ભલે તમને ટાઢ વાગે કે ગમે તે થાય, શરદી થાય, તાવ આવે, ભૂખા, પણ હું ઠંડા પાણીથી સ્નાન કરાવીશ. સમય અનુસાર કરવું. અને પછી ગુરુજી બેઠા એટલે એને પંખો ઝાલે. હવે ઠંડીના દિવસો, ઠંડા પાણીથી સ્નાન કરાવ્યું અને ઉપરથી પંખો ઝાલે. ગુરુજીના દાંત બોલે, ભાઈ રહેવા દે, રહેવા દે. ના કે પેલા કે સ્નાન કરાવીને ઠંડા પાણીથી પંખો કર્યો હતો એટલે હવે પંખો કરવાનો. હવે ગુરુજી તો ત્રાસી ગયા. આમ પછી ગુરુજીને પેલો ઠંડી છાશ ભરીને લાવ્યો. એટલે ભાઈ ઠંડીમાં છાશ ના પીવાય, દહીં ખવાય. બોલે ના, પેલા ગુરુજીને છાશ પીવડાય એટલે હું તમને છાશ જ પીવડાવીશ. બોલો, એવી રીતે સેવા ન થાય. સમય અનુસાર, સમય પ્રમાણે સેવા થાય. આપણે જે સદા ચિંતન કરે કે મારા કનૈયાને શું ભાવે, એનું ચિંતન એમ કાંઈને શું ભાવે, કેવું ભાવે, તીખું ભાવે, મોડું ભાવે, તળેલું ભાવે, એનું કાંઈ ચિંતન ચાલુ હોય. 24 કલાક જશોદાનું ચિંતન 24 કલાક ચાલુ. અને એક દિવસ જશોદા દહીં મંથન કરવા લાગ્યા ઘરમાં. કનૈયાના આવીને કહે કે માં, મને દૂધ પીવડાવજે. તો માં કહે કે ના, પેલા આવું શું કરું, કા દહીંમાંથી લઉં અને પછી કંઈ કા તને દૂધ પીવડાવું. જ્યારે એમ કોઈ કનૈયાને આવે ક્રોધ, મારા કરતા તને પેલું માખણ દહીં પ્રિય છે, કઈ વાંધો.
અને પછી કનૈયાને પેલા શું કરે કહે જઈને ક્રોધ આવે એટલે માટલી ફોડી નાખે. હું લે માટલી ફોડી નાખે એટલે પેલા આવાજ આવે, જસોદા દોડતી દોડતી આવે, કઈક તું બહુ તોફાની થઈ ગયો છે, ઉભો. અને જસોદા શું કરે ને પકડવા જાય, કનૈયાને પકડવા જાય, પણ એ પકડમાં કઈ આવતો જસોદા કે આ અઢી હાથનો કનૈયો મારા પકડમાં આવતો નથી. પછી લાકડી લે હાથમાં, હું ઉભો રે, આ લાકડી વડે તને બરાબર કરું. અને જ્યારે એ લાકડી વડે પછી કનૈયાને થયું કે માં થાકી ગઈ છે. આવ્યો ભગવાનની લીલા બહુ દિવ્ય છે. તમે થાકો ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. પેલા ભજનમાં કહ્યું ને, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજન આપો દયા કરી, દર્શન શિવ આપો. અને એ જ ઉપનિષદ કહે કે નાયમ આત્મા પ્રવચન ન લભ્યો ન ભો ન શ્રુતેનો નોતિ મેઘયા વેણવે વૃતે તેન લભ્ય તસ્ય શિવૃતે સ્વામ. આજે આત્મ તત્વ, બ્રહ્મ તત્વ, કૃષ્ણ તત્વ, શિવ તત્વ, રામ તત્વ, આ જે તત્વ છે કે બહુ એટલે કે સાંભળવાથી બહુ એટલે કે બુદ્ધિશાળી હોય એને ના મળે, બહુ સાંભળનારને મળે, અને પછી બહુ બોલનારને પણ ના મળે. આ જે બ્રહ્મ તત્વ, પરમાત્મા, શિવ તત્વ, રામ તત્વ, કૃષ્ણ તત્વ એને ના મળે. એમે વૃષભ તેના લભ્ય. જેવી રીતે એક દીકરીનું લગ્ન થાય અને દીકરીનું લગ્ન થાય એટલે સંકલ્પ કરે કે હવે તમે જેવી રીતે મને રાખશો એવી રીતે રહીશ ત્યારે સુખી થાય. જેવી રીતે તમે રાખશો એવી રીતે રહીશ, સમર્પણ કરે. એવી રીતે કે જ્યારે માણસ થાકે ત્યારે એ તત્વની પ્રાપ્તિ થાય. આમ કઠોપનિષદ પણ કહે છે, અમારું ભાગવત પણ કહે છે કે કૃષ્ણ તત્વની પ્રાપ્તિ ક્યારે થાય? કે ગલિતમ અહમ, કે જ્યારે અહંકારનો નાશ થાય. જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી પરમાત્મા સામે ઊભા હોય તો પણ દેખાય નહીં. દુર્યોધનના સામે ઊભા હતા, દુશાસનના સામે ઊભા હતા, કંસના સામે ઊભા હતા, પણ એમને લાગે કે આ કોણ છે? આ ગોવાળીઓ છે. આ કોણ છે? ગોવાળીઓ છે. સામાન્ય માન આપણા જેવો છે, અમે તો રાજા. અને આવી રીતે જ્યારે એ વિચાર કરે કે આ તો પછી થાક્યા એટલે ભગવાનને થયું કે મારી માં થાકી છે એટલે ઉભા રહ્યા, તું બહુ તોફાની થયું તો ઉભો રહે. પછી દોરડી લઈ આવે અને દોરડીને પેલા એના સાથે બાંધે, ખાંડીને સાથે. હવે દોરડી તો બે આંગળ દોરડી ઓછી જ પડે. લાંબી દોરડી લઈ આવે. એ વિચાર કરે કે આટલી લાંબી દોરડી ને આટલો ટીનીઓ પણ બંધાતો કેમ નથી? શ્રીધર સ્વામી કહે કે જ્યાં સુધી અહંતા મમતા હોય ત્યાં સુધી પરમાત્મા મળે નહીં, ભગવાન ના મળે. જ્યાં સુધી તમારા અંદર અહંતા મમતા હું છું ત્યાં સુધી ભગવાન ના મળે. અને જ્યારે એમાં પછી થયું કે કન્યાને થયું કે માં થાકી ગઈ છે. માં એમ કહે કે આ નાનો ટીણીઓ પણ મારાથી બંધાતો નથી, શું કરું? અને પછી ત્યારે કનૈયા જોયું કે માં થાકી ગઈ છે, આવે એટલે કનૈયા બંધનમાં આવે. અને આ બાજુ માં પેલા ઘરમાં કઈ કામ કરવા ગઈ અને અમારો કનૈયા શું કરે કે પેલા ખાંડીને ખેંચતા પેલા આંગણમાં આવે. અને કનૈયા કે મારે છૂટું છે, પણ એમને છૂટું, કંઈક લીલા કરીને છૂટું. એક તો એ બંધનમાં આવે નહીં, અને બંધનમાં આવે તો કંઈક એમને એ તો કાલનો પણ કાલ છે. તો એ વિચાર કે મારે કઈ લીલા કરવી છે.
અને એ પ્રમાણે વિચાર કરીને કનૈયા પેલા ખાંડીને ખેંચતા 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 એટલે કે એના આંગણમાં પેલા બે વૃક્ષ છે યમલાર્જુનના જોડા જોડ છે એની અંદર ખાંડિયાને ફસાવે અને જોરથી ખેંચે એટલે કે પેલા જો બે વૃક્ષો નીચે પડે ભયંકર અવાજ થાય. નંદ બાબા દોડતા દોડતા આવે, જશોદા દોડતા દોડતા આવે. આ શું થયું? પેલા બાળકો કે આ કનૈયાની લીલા છે. આ શું છે કે આને પેલું ખાંડિયું ખેંચ્યું, આમાં ફસી ગયો ને પછી જોરથી ખેંચ્યું મળે હોતું હશે, એની મેળે પડી ગયા છે. અને એમાંથી બે દિવ્ય પુરુષ પ્રગટ થયા યમલાર્જુનમાંથી. પૂર્વજન્મમાં ગંધર્વ હતા, પણ ગાલવ ઋષિના શ્રાપ હતી એ જડ હતી. અને ગાલવ ઋષિ કે જ્યારે ભગવાનનો સ્પર્શ થાય એટલે તમારી મુક્તિ થાય, એમ એ દિવ્ય પુરુષ પેદા થયા. આ બાજુ નંદ બાબા કહે તો કનૈયા તારી માને તને બાંધ્યો છે ને આજે, તું કોનો છે? કહે કે આવો તો નંદ બાબાનો છે, જશોદાનો નથી. કહે કે આ મારી માં નથી, સગી માં નથી. નહીં તો મને બાંધે કેમ? કોઈ પોતાના દીકરાને, નાના દીકરાને આમ ખાંડિયા સાથે બાંધે ખરું? આને મને તો બાંધ્યો છે. અને આવી રીતે કહ્યું એટલે જશોદા કહે કે એના આંખમાંથી આંસુ આવે. પણ જ્યારે આંસુ આવે તો કનૈયા કહે કે માં આ તો નાટક, હું તો તારો છું, તારો ઉપકાર કઈ ભૂલાય નહીં. અને આવી રીતે કહ્યું. લીલા કરતા કરતા ભગવાન મોટા થયા. આ ગોપીઓ એના દર્શન કરવા માટે એટલે કે ઘેર આવે, કેમ કે જ્યાં સુધી કનૈયાનું દર્શન ન થાય ત્યાં સુધી એમના જીવને કઈ શાંતિ મળે નહીં. અને માટે જ આ ગોપીઓ પછી પેલા કૃતિકા વ્રત કરે, અને એમાં ભગવાન એમના ચીરહરણ કરે. એટલે આ ગોપીઓની એવી ભાવના હોય કે ભગવાન અમારો વિવાહ તમારે સાથે થાય, અને બીજા કોઈ ગમે નહીં એટલે તમારી સાથે થાય. અને એવી રીતે કૃતિકા વ્રત કરે, ભગવાન ચીરહરણ કરે. અને આજે ભગવાન એટલે કે એમને કહે કે ના, કા એક દિવસ હું તમને એટલે કે મળીશ, તમારો સ્વીકાર કરીશ. અને પછી ભગવાન જ્યારે મોટા થાય પછી વેનું ગીત કરીને એક ગીત આવે છે. હવે આપણે શું છે કે થોડું ભજન કરે અને પછી શાંતિથી આગળની કથા શ્રવણ કરીશું. બોલ કૃષ્ણ કનૈયા લાલ. કાન મારો યાનો હાર જનત ને કે મારે બોલીએ. કાન મારો યાનો હાર જનત ને કે મારે બોલીએ.
હોલ આપ સૌને નમસ્કાર, આપ સૌને જય શ્રી કૃષ્ણ, ભગવત ભગવાન કી જય હો. આપણી વચ્ચે સ્વામી શ્રી કૈલાસપુરી મહારાજ ઉપસ્થિત છે, તો કથાના યજમાન શ્રી રાજેશભાઈને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છથી અને સાલથી એમનું સન્માન કરે. રાજેશભાઈ, કથાના યજમાન શ્રી ભાઈ શ્રી રાજેશભાઈ. હા, હલો. હલો. આપણી વચ્ચે શ્રી ઝવેરભાઈ બરોડાથી ઉપસ્થિત છે, એમને પણ પુષ્પથી અર્જુન કાકાને વિનંતી કરીશ કે એમને પણ પુષ્પથી આવકારે. આપણી વચ્ચે કથાકાર શ્રી નયનભાઈ જોશી મહારાજના માતૃશ્રી કપિલાબેન ઉપસ્થિત છે, તો યોગિતાબેન વિનંતી કરીશ કે એમનું પણ પુષ્પથી સન્માન કરે. યોગિતાબેન. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી રાજેશભાઈ અને યોગિતાબેનનો. હું સ્વામી શ્રી પૂજ્ય કૈલાસપુરી મહારાજને વિનંતી કરીશ કે આપના મુખેથી આપ પ્રવચન આપશો. મહારાજ. સદગુરુ દેવની, શંકર ભગવાન, ભાગવત ભગવાન, અંબે માતની, સનાતન ધર્મની. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. પાંડુરંગ 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 હરે. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. 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 પરમપિતા પરમાત્માની અસીમ કૃપા, વૃદ્ધના આશીર્વાદથી આજે ખોટે ગામમાં સુંદર મજાનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન ઘણા મારા અર્જુનભાઈ સાથી મિત્રો વ્યાસપીઠ પર બિરાજમાન આપણા મારા અભિમિત આત્મા એવા સ્વામી સદાનંદ મહારાજ, બાગુલમાં બિરાજમાન શાસ્ત્રીજી, સંગીત મિત્રો, કથાના મુખ્ય યજમાન અને ઉપસ્થિત તમામ જિજ્ઞાસુ
ભાઈઓ બહેનો, અર્જુનભાઈનો ફોન હતો કે કથાનું આયોજન છે ને તમારે આવવાનું છે. એટલે મેં ચાલો કહી દીધું, હાજરી આપીશ. અને એટલા માટે કે આ કથાનો આ શ્રવણ તમે બધા કરીએ છો, કનાઈની વાતો, નટખટીઓ, એ પકડાય એવું નથી. પણ પકડવું હોય તો શું કરવું પડે? નાના બનવું પડે, અભિમાન છોડવું પડે. એટલે મેં સ્વામીજીને કીધું કથા શ્રવણનો લાવો તો મળે, ઘણા બધા કાર્યક્રમો, અને તેમાં નસીબર બધા જ આપણે ઓકે ભાઈ આજે લાભ પાછળ શું છે